ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જ્યારે કોઈ ઢાબા પર કે યા બહાર કોઈ લારી પર આપણે આલુ પરોઠા ખાતા હોઈએ છીએ તો આપણને થતું હોય છે કે આવા સરસ આલુ પરોઠા ઘરે કેમ નથી બનતા। તો આજે એકદમ બહાર જેવા જ અને ટેસ્ટી એવા આલુ પરોઠા બનાવીશું એક સિક્રેટ મસાલા સાથે। તો અહીં મસાલા માટે અહીં 1 ચમચી જીરું, 2 ચમચી આખા ધાણા અને લાલ સૂકા મરચાં લીધા છે, જેને આપણે શેકી લઈશું। તો અહીં 1 તીખું લાલ મરચું છે અને 1 કાશ્મીરી લાલ મરચું છે, એને આપણે સ્લો ગેસે સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું। શેકાઈ જાય ત્યારબાદ એને ઠંડુ થવા આપણે સાઈડમાં રાખી દઈશું। અહીં બટાકાને મેં બાફવા મૂકી દીધા હતા, તો 6 થી 7 સીટીમાં સરસ રીતે બટાકા બફાઈ ગયા છે। તો બટાકાને આપણે ડાયરેક્ટ પાણીમાં નથી મૂકવાના, એને કાણાવાળી જાળી યા સ્ટેન્ડ મૂકી અને એ રીતે આપણે બાફી લેવાના છે। મોઇશ્ચર જેટલું ઓછું હશે એટલું આપણને આલુ પરોઠા સરસ રીતે વણતા ફાવશે। તેને આ રીતે કટ કરી અને ઠંડા થવા સાઈડમાં મૂકી દીધા છે અને મસાલો છે એ ઠંડો થઈ ગયો છે, તો એને આપણે ક્રશ કરી લઈશું। તો અહીં એકદમ આપણો મસાલો સરસ ક્રશ થઈ ગયો છે, થોડોક દરદરો રાખવાનો છે, મતલબ કકરો રાખવાનો છે। અને જો આ રીતે કલર ના આવે તો થોડું તમે લાલ કાશ્મીરી લાલ મરચું અંદર નાખી અને પછી ક્રશ કરી લેવાનું। અહીં લોટ પણ બંધાઈ ગયો છે, તો મેં 2 કપ જેટલો લોટ બાંધ્યો છે, મીઠું એકલું નાખી અને પાણીથી બાંધ્યો છે। અને લોટ બંધાઈ જાય પછી 1 થી 1.5 ચમચી તેલ લઈ અને સારી રીતે કેળવી લીધો છે। તો બસ લોટ પણ બંધાઈ ગયો છે। હવે અહીં કોથમીર અને 1 મોટી ડુંગળી છે એને મેં સમારી લીધી છે। અહીં પનીર લીધું છે મેં 50 ગ્રામ, એને પણ આ રીતે આપણે છીણી લઈશું। તો અહીં તમારી પાસે જે વસ્તુ ના હોય એને તમે સ્કીપ કરી શકો છો। અહીં પનીર મેં 50 ગ્રામ જેટલું નાખ્યું છે અને બટાકા ઠંડા થઈ ગયા છે, તો એની છાલ કાઢી નાખી અને હવે આપણે એનો માવો બનાવીશું। બટાકાનો જે મસાલો છે એ બનાવીશું। તો બટાકાની અંદર સૌથી પહેલાં 1/4 ચમચી જેટલી હિંગ લીધી છે મેં। હિંગ નાખવી ખૂબ જરૂર છે કેમ કે બટાકા એ ગેસ કરતા હોય છે। સાથે 1 મોટી ચમચી આમચૂર પાવડર નાખ્યો છે મેં। 1 મોટી ચમચી જે ચાટ મસાલો આવે છે એ નાખ્યો છે મેં। સાથે અહીં અડધી ચમચી આપણે સંચળ લેવાનું છે, પણ મારી પાસે સંચળ પાવડર છે નહીં તો મેં અડધી ચમચી ચાટ મસાલો વધારે નાખી દીધો છે। આ સાથે 1/4 ચમચી જેટલી હળદર નાખીશું। સાથે આપણે 1/4 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું। ચપટી આપણે અંદર જે મરી પાવડર હોય એ પણ નાખવાનો છે અને આપણે જે મસાલો બનાવ્યો છે એ મેં 1 ચમચી જેટલો નાખ્યો છે। થોડો વધારે નાખવો હોય તો પણ તમે નાખી શકો છો। થોડી કોથમીર અને લાસ્ટમાં આપણે થોડી વલિયારી નાખીશું। વલિયારીથી આલુ પરોઠાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને હવે 3 થી 4 તીખા લીલા મરચાં છે એને મેં ક્રશ કરી લીધા છે, એને પણ આપણે અંદર એડ કરી દઈશું। તો બસ આપણો મસાલો હવે બનીને રેડી છે। તો બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ટેસ્ટ કરી જોઈશું તો એકદમ પરફેક્ટ છે મસાલો। તો અહીં લાસ્ટમાં મેં થોડી કસૂરી મેથી છે એને પણ અંદર એડ કરી દીધી છે અને હવે જે રોટલીનો લોટ છે એમાંથી આપણે મોટી રોટલી વણી લઈશું। તો અહીં હું ગોળ પરોઠા નથી બનાવતી, અહીં હું ત્રિકોણ શેપમાં આલુ પરોઠા બનાવવાની છું। તો આ રીતે મેં માવો લઈ, બટાકાનો માવો લઈ અને આ રીતે ત્રિકોણમાં શેપ આપી અને એને એ રીતે સ્પ્રેડ કરી દીધો છે રોટલી પર। અને હવે આપણે ત્રણેય સાઈડથી જે રોટલી છે એને આપણે ફોલ્ડ કરી દઈશું। એ પહેલાં આપણે થોડું પનીર નાખીશું, થોડી ડુંગળી કોથમીર પણ આપણે ઉપરથી મૂકીશું અને ડુંગળી અને પનીર એકદમ સ્વાદમાં એકદમ મોળા, મતલબ કે એમાં કોઈ મસાલો નથી તો ઉપરથી થોડો ચાટ મસાલો, ચપટી મરી પાવડર, ચપટી આપણે અહીં જીરું પાવડર છે શેકેલા જીરાનો, અને જે મસાલો આપણે તૈયાર કરેલો છે એ પણ થોડો મેં ઉપરથી ભભરાયો છે અને ઉપર થોડું ચીઝ નાખ્યું છે મેં। તો ચીઝને લીધે જે પરોઠા છે એ ખૂબ ટેસ્ટી બને છે। જો ચીઝ પણ ના હોય તો એકલા મસાલાથી પણ ખૂબ ટેસ્ટી જ બને છે, પણ આ બધું નાખવાથી વધુને વધુ સારો ટેસ્ટ આવે છે। બહાર જેવા ટેસ્ટી બનાવવા હોય તો આ બધી વસ્તુ તમારે અંદર નાખવાની। તો હવે થોડું પાણી લઈ અને એને ત્રણેય બાજુથી ફોલ્ડ કરી દીધું છે અને હાથ વડે જ આપણે આ રીતે થપથપાઈ અને એને વધારે સ્પ્રેડ કરવાનો છે, મતલબ વધારે મોટો બનાવીશું આપણે। જરૂર લાગશે તો વેલણથી પણ આપણે વણી લઈશું। તો અહીં આલુ પરોઠાને ઉલટાઈ અને થોડું પાણી લગાવી અને ઉપરથી કોથમીર છે, થોડી કસૂરી મેથી અને જે આપણે મસાલો બનાવ્યો છે એને ઉપરથી આપણે સ્પ્રિંકલ કરી લઈશું। તો અંદર પણ મસાલો જ્યારે નાખ્યો છે ત્યારે આપણે જે મસાલાની અંદર ચપટી મીઠું મેં નાખેલું હતું, જેથી મસાલાની અંદર પણ થોડો સારો સ્વાદ આવે। તો બસ આ રીતે આપણે બધું જ લગાવી દેવાનું છે, હાથ વડે દબાઈ અને
એને થોડું અંદર એને સ્ટીક થઈ જાય એના માટે આપણે હાથ વડે એને થોડું દબાવી દઈશું. વેલણ વડે હવે થોડું થોડું વણી લઈશું અને એને જે ખૂણા છે એને ખાસ વણવાના, એને ખાસ આપણે થોડા પાતળા બનાવીશું. ને તો એ જ્યારે આપણે શેકીએ છીએ આલુ પરોઠા ત્યારે ત્યાંથી એક કાચા રહી જતા હોય છે ઘણીવાર. તો અહીં ઘી વડે મેં આલુ પરોઠાને શેક્યા છે. તમે તેલથી પણ શેકી શકો છો. તો બસ આપણે આલુ પરોઠા છે એને સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે શેકી લઈશું. અને અહીં જે આલુ પરોઠા છે એના જે ખૂણા છે એને ખાસ શેકવાના છે આપણે, નહીં તો આપણે જે આલુ પરોઠા છે બધા સરસ બનશે, ટેસ્ટ પણ સારો હશે, પણ જ્યારે કાચું રહી જશે લોટ તો મજા નહીં આવે. તો બસ જરૂર પ્રમાણે ઘી લઈ અને તમારે એને શેકી લેવાનું છે. ઘીથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે એનો. અને બસ આ રીતે એને દબાવતા જઈ અને એને શેકી લઈશું. તો જે આ મસાલો આપણે બનાવીને નાખ્યો છે એને લીધે આલુ પરોઠાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. અને જો તમે ના બનાવ્યા હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો. તો અહીં જે આલુ પરોઠા છે એ શેકાઈ જશે ત્યારબાદ આપણે એને થોડું બટર લગાવીશું. તો બસ છે ને એકદમ ટેસ્ટી આલુ પરોઠા. જો તમને રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આલુ પરોઠા આપણે રેડી છે અને તમે એકલા પણ એટલા ટેસ્ટી લાગશે, અથવા તો તમે એની સાથે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે દહીં છે, કેચઅપ છે યા આંબલીની ચટણી છે, દરેકની સાથે ખૂબ સરસ લાગે છે અને એકલા પણ એટલા ટેસ્ટી લાગે છે. તો અહીં આ જે ઉનાળો છે તો મેં એની સાથે મસાલા છાશ સર્વ કરી છે. જે મસાલા છાશ છે એની અંદર થોડી બુંદી, જે ખારી બુંદી આવે છે એ થોડી નાખી દેવાની. તો ગરમ ગરમ આલુ પરોઠા અને ઠંડી ઠંડી છાશ સાથે ઉનાળામાં મજા માણો. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.